અને આમ રમણીકભાઈ આપણે તકલીફ થતી તો તકલીફમાં શું શું થતું? ઊભો નતો રહે, એક તો પરોઠી વાળીને બેવું તો ખાલી ચડી જતી હતી, સંડાસમાં જોતા ઊભો નથી. આજે આપણે આમ તમને 3 જ સારવાર આપી, હવે કેમ છે? હવે સારું છે, સારું છે. હવે કઈ દુખાવો ના, દુખાવો નથી. ખાલી અમે કે ભાઈ આ ભાવનગર જાઓ, અહીંયા સારામાં સારું ટ્રીટમેન્ટ આપે છે. સારું થઈ જાય, સારું થઈ જાય. તમે અનુભવ કર્યો છે? હા, બરાબર. હું 8 વર્ષથી આવી રીતે હેરાન છું, એટલે સારું છે અને સારું થઈ ગયું. સારું થઈ ગયું. આપણી સાથે છે રમણીકભાઈ. રમણીકભાઈ ક્યાંથી આવ્યા? થાનગઢ. કયો જિલ્લો લાગે? સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો, થાનગઢ. બરાબર. અને રમણીકભાઈ ને પૂછે કે રમણીકભાઈ ને શું તકલીફ હતી? બરાબર. રમણીકભાઈ શું તકલીફ હતી આપણને? મારે ગાદી ખસી ગઈ હતી. ગાદી ખસી ગઈ હતી. અને આમ રમણીકભાઈ આપણે તકલીફ થતી તો તકલીફમાં શું શું થતું? ઊભો નતો રહે, એક તો પરોઠી વાળીને બેવું તો ખાલી ચડી જતી હતી, સંડાસમાં જોતા ઊભો નથી. બરાબર. અને એવી તકલીફ કેટલા ટાઈમથી થતી? આ તો 7-8 વર્ષથી હતી. પણ ઓલા એસ્યુપેશર વાળા પાસે જતો હતો ને એટલે રાત રહેતી હતી. બરાબર. અને કીધું હવે એ નથી. ટૂંકમાં 7-8 વર્ષથી હા, 8 વર્ષ પાકા. ઊભું રહેવામાં તકલીફ હા. થતી, બેસવામાં તકલીફ, ચાલવામાં તકલીફ પડતી. હા, આ પગે ખાલી ચડી જાય. થોડુંક ચાલો એટલે પગમાં ખાલી આવી જાય. તકલીફ થતી. બરાબર. પછી તમે 20 નવે મારી પાસે આવ્યા. હા, એટલે આપણે પછી એમઆરઆઈ કરાવ્યો હતો. હા, એમઆરઆઈ ની અંદર આપણને તકલીફ 2 દિવસની અંદર પ્રોબ્લેમ આવ્યો હતો. L4 L5 L5 S1 આ બે ગાદી આપણી ખસી હતી. આ ગાદી ખસીને આપણી પગની નસ દબાવી દીધી. બરાબર. એટલે ટૂંકમાં તમે જ્યારે ચાલો ત્યારે આ પગમાં લોહી જે જવું જોઈએ એ ન થાય, એટલે આપણે ખાલી થાય. બરાબર. આવું બધું થતું. ટૂંકમાં પ્રોબ્લેમ આપણે ગાદીનો હતો. આપણે આપણી સારવારથી શું કર્યું? ગાદીઓ જે ખસેલી છે ગાદીઓને ગોઠવી. ગાદી ગોઠવાણી એટલે સારું છે. રમણીકભાઈ આજે આપણે તમને 3 જ સારવાર આપી, હવે કેમ છે? હવે સારું છે, સારું છે. હવે કઈ દુખાવો? ના, દુખાવો નથી. ખાલી જે તકલીફ હતી ના, એટલી નથી. એને કરતા તો 100% સારું છે. રેડી છે. કઈ ચાલવામાં પ્રોબ્લેમ નથી? ના, કોઈ વસ્તુ નહીં. ઊભું રહેવામાં તકલીફ નથી આવતી. પહેલા આ બધી મોટી પ્રોબ્લેમ હતી ને? હા, પેલા તો આમ બેઠો ઊભો નતો, આમ કર્યું ને ત્યાં હબકા આવતા. ના, કાઈ નથી થતું. હવે બધું રેડી છે. અને રમણીકભાઈ કેવી લાગી તમને મારી? ના, સારવાર સારી. બરાબર. તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય તો આ વિડીયો મારફતે એને તમે શું કહો? ના, અમે કે ભાઈ આ ભાવનગર જાઓ, અહીંયા સારામાં સારું ટ્રીટમેન્ટ આપે. સારું થઈ જાય. સારું થઈ જાય. તમે અનુભવ કર્યો છે? હા, બરાબર. હું 8 વર્ષથી આવી રીતે હેરાન છું, એટલે સારું છે. અને સારું થઈ ગયું. સારું થઈ ગયું આપણે. અને રમણીકભાઈ આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ? હા, ખુશીથી મૂકો. તમારી જેવા દર્દી તકલીફ વાળા હોય જોવે, તમને ખ્યાલ આવે કે રમણીકભાઈ ને એવી તકલીફ હતી અને સારવારથી સારું. બરોબર. રમણીકભાઈ, અને રમણીકભાઈ તમારો મોબાઈલ નંબર એક બોલો તો. 98 790 55 751. બરાબર. હું વિડીયોમાં નાખીશ. તમને મારા દર્દી વિડીયો જો ડાયરેક્ટ ફોન કરી શકે? હા, ગમે ત્યારે કરી શકે. સારું. બસ જો શ્વાસ છોડો. બસ પેલું રાખો. બસ પેલું બસ બરાબર. પેલું બસ થોડો